રાજ્ય સરકારે બજેટની અંદર મોરબી નગરપાલિકા સહિત 7 જેટલી જે મહાનગરપાલિકા છે તે જાહેરાત કરી છે। આપણી સાથે ભાજપ આગેવાન છે। શું કહેશો જે પ્રકારે વર્ષોથી આ મોરબી જેનું રાહ જોઈ રહ્યું હતું, કારણ કે છેલ્લા ઘણા સમયથી જે રોડ રસ્તા હોય, ભૂગર્ભ ગટર હોય, આ સિવાય અન્ય પણ સમસ્યાઓ છે તે મોરબીમાં ઉદ્ભવી રહી હતી। હવે રાજ્ય સરકારે આજે બજેટની અંદર મોરબીને મહાનગરપાલિકા છે તે જાહેર કરી છે। શું કહેશો? સૌથી પહેલાં તો ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યને અમે ખૂબ ખૂબ અભિનંદન આપી છીએ મોરબી જનતા તરફથી કે આ મોરબી સિટીને મહાનગરપાલિકા જે બનાવ્યો જેમાંથી ઘણા બધા પ્રશ્નો છે એનો અંત આવશે। મહાનગરપાલિકા બનવાથી ઘણા સમયથી મોરબીને મહાનગરપાલિકાની જે માંગ હતી આજે જે પૂરી થઈ છે એના માટે અમે સરકારને અહીંયા લોકલ ભાજપ આગેવાનો, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા બધાને અમે ખૂબ ખૂબ અભિનંદન આપી છીએ। ને હવે મહાનગરપાલિકા એક અમારી વર્ષોથી માંગણી હતી જે મોરબીને મહાનગરપાલિકા બનવાથી ઘણા બધા જે બેનિફિટ મળવાના છે, જે યંગ જનરેશન છે એ બીજા સિટીમાં જતી હતી ત્યારે જોતી હતી કે આપણું મોરબી ક્યારે આવું બનશે। ને યંગ જનરેશને છેલ્લા 5-7 વર્ષથી જે મહાનગરપાલિકા બનાવવા માટે જે ઝુંબેશ ઉપાડી હતી એ મહાનગરપાલિકા જે સિગ્નેચર બોર્ડની આપણે ઝુંબેશ હતી, મોરબીમાં રેલી કાઢી હતી મહાનગરપાલિકા માટે, જે એ અત્યારે આપણું સપનું જે સાકાર થયું છે। આજે મોરબી માટે એક ગૌરવનો દિવસ છે જે મોરબીને ગુજરાત સરકારે મહાનગરપાલિકાની જાહેરાત કરી। એના માટે હવે આવનારા સમયમાં મહાનગરપાલિકા જે કોર્પોરેશન આવશે તો એના નીતિ નિયમો મુજબ બાંધકામ થશે, રોડ રસ્તા પહોળા થશે, ટીપીની સ્કીમો આવશે, ડેવલપમેન્ટ પ્લાન્ટ આવશે। એના માટે હવે મોરબી એક બીજા ડેવલપમેન્ટ સિટી જેવું આપણે બની શકશે। એના માટે અમારા માટે એક આજે ગૌરવની વિષય છે। ખાસ મોરબીવાસીઓ આમ તો દુનિયાના તમામ છેડે જઈ રહ્યા છે, ત્યારે એક એનું સપનું હોય કે આ રોડ રસ્તા છે, આ બિલ્ડિંગો છે, તો હવે જો મોરબી મહાનગરપાલિકા બનશે તો આવનારા દિવસોમાં વિકાસની અંદર જે ધારાસભ્ય કહી રહ્યા છે કે મહાનગરપાલિકા બન્યા બાદ અનેક જે રોડ રસ્તાઓ છે તે સારા હાઈફાઈ બનાવવાની અત્યારે કોશિશ કરી રહ્યા છે। તો આવનારા દિવસોની અંદર મહાનગરપાલિકા બનશે તો કેવા કામ છે તે લોકોને મળશે? અત્યારે નગરપાલિકામાં ફૂલ જોશમાં કામ ચાલુ છે। ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા જે રોપો રોડ છે, જે સીસીનો જે કામ ચાલુ કરાવેલ છે, 50 રોડ જે કામ ચાલુ કરાવેલ છે, પણ મહાનગરપાલિકા થતાં મહાનગરપાલિકાનું બજેટ ઊંચું આવે, અલગ અલગ રોડ રસ્તા સફાઈ માટે જે બજેટ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી જે બજેટ ઊંચું આવે એના માટે સફાઈમાં પણ આપણે આગળ કામ કરી શકીએ। પછી રોડ રસ્તામાં આવે છે, ભૂગર્ભ ગટર છે, જે ડેવલપમેન્ટ મહાનગરપાલિકામાં થાય, ટીપી સ્કીમ આવે ને ડેવલપમેન્ટ પ્લાન્ટ આવે, જેના હિસાબે મોરબીના ઘણા બધા વિસ્તારમાં બાગ બગીચા છે એ બધું આપણે ડેવલપમેન્ટ કરી શકીએ। બિલકુલ। તો જે સમસ્યાઓ છે તે વારંવાર સર્જાતી હતી, પરંતુ હવે મહાનગરપાલિકા છે તે જાહેર થઈ છે, ત્યારે આવનારા દિવસોની અંદર મોરબીવાસીઓને જે સુખ સુવિધાઓ છે તે મળશે। આપણી સાથે વરિષ્ઠ પત્રકાર નિલેશ પટેલ છે, તેમની સાથે વાત કરીશું। નિલેશભાઈ, જે પ્રકારે આજરોજ બજેટની અંદર મોરબી સહિત 7 જેટલી જે નગરપાલિકાઓ હતી તેમને મહાનગરપાલિકા જાહેર કરી છે, શું કહેશો આને લઈને? રવિ, આજે જો પહેલાં તો એક વાત સમજવાની જરૂર છે કે આજે જે બજેટમાં જાહેરાત કરી છે એટલે કે હવે આવનારા સમયની અંદર આ 7 જે નગરપાલિકાઓ છે તેને મહાનગરપાલિકામાં હવે ફેરવવાની પ્રક્રિયાઓ શરૂ થશે। સૌથી મોરબી માટે સૌથી સારી વાત એ છે કે મોરબીમાં જે રીતે સમસ્યાઓ હતી, જે પ્રમાણે આડેધડ બાંધકામો થતા હતા, જે પ્રમાણે રોડ રસ્તા પહોળા કરવા હોય તો બીજી સમસ્યાઓ હતી, દબાણના પ્રશ્નો હતા, અને આ તમામ જે પ્રશ્નો હતા ને એ નગરપાલિકા એને સોલ્વ કરવામાં ક્યાંક ને ક્યાંક ઊણી ઉતરતી હતી। હવે જ્યારે આઈએએસ કક્ષાના અધિકારી કમિશનર તરીકે મળશે, સારા અધિકારીઓ મળશે અને ક્વોલિફાઈડ સ્ટાફ મળશે, એન્જિનિયર મળશે, તેના કારણે મોરબીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે લેવલે ડેવલપમેન્ટ જે થવું જોઈએ એ હવે પ્રોપર રીતે થશે। અત્યાર સુધી જે આડેધડ થતું હતું બાંધકામ, કોઈની મંજૂરી વગર બાંધકામો થતા હતા, આ બધી વસ્તુ ઉપર ક્યાંક ને ક્યાંક બ્રેક આવશે, જે મોરબી માટે અત્યંત જરૂરી હતું। એટલે મોરબીવાસીઓ માટે ખરેખર આનંદનો વિષય છે, કારણ કે જે રીતે ઇન્ડસ્ટ્રીયલ શહેર છે, જે રીતે મોરબી આર્થિક હબ ગણવામાં આવે છે ને જે પ્રમાણે મોરબીનું ડેવલપમેન્ટ થવું જોઈએ તો એ પ્લાનિંગથી થવું જોઈએ। જે પ્રમાણે મોરબીને આજ સુધી રિંગ રોડ પણ મોરબીમાં નથી, તો હવે જ્યારે કોર્પોરેશન મળવાનું છે તેના કારણે આ બધા જ લાભો મળવાના છે, પરંતુ સાથે સાથે જે પ્રજા તરીકે જે જનતાની જવાબદારીઓ હોય છે તે પણ ક્યાંક ને ક્યાંક આનાથી વધવાની છે। નિલેશ, ખાસ જે પ્રકારે કહી શકાય કે મોરબી એ ઇન્ડસ્ટ્રીનું હબ છે, સાથે સાથે લોકોને કેવી સુવિધા મળશે, ઇન્ડસ્ટ્રીઝને કેવી સુવિધા મળશે, કારણ કે આવનારા દિવસોની અંદર મહાનગરપાલિકા થઈ છે તો જીઆઈડીસી મળશે, આ સિવાય અન્ય પણ સુવિધાઓ છે તે મળશે। આના ઉપર કોઈ થોડું વિશ્લેષણ? રવિ, હવે જો ખાસ કરીએ તો કોર્પોરેશન આવવાથી જે વિકાસનો જે એક આખો ડીપી પ્લાન તૈયાર થશે અને તેના કારણે
ક્યાં શું બનશે આ પહેલેથી નિશ્ચિત હશે. એટલે જે અત્યારે મોરબીની અંદર જેમ કોઈ પણ પ્રકારના પ્લાન વગર આડેધડ જે પ્રકારની બાંધકામો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થતા એના ઉપર ક્યાંક રોક આવશે. ચોક્કસથી પ્રજાને લાભ થશે આનાથી, કારણ કે કોર્પોરેશન થવાથી હવે રોડ રસ્તા લેવલના પણ ફાયદા થશે, ગટરની પણ સારી સુવિધાઓ, જે સુવિધાઓ માટે મોરબીવાસીઓ વર્ષોથી ઝંખનાઓ કરી રહ્યા હતા એ સુવિધાઓ હવે ક્યાંક ને ક્યાંક સાકાર થશે. કારણ કે હવે આપણને ક્વોલિફાઈડ સ્ટાફ પણ મળવાનો છે અને આઈએએસ કક્ષાના એક અધિકારી પણ મળવાના છે. એટલે 100% જનતાને ફાયદો થવાનો છે, પરંતુ ક્યાંક જનતાની જવાબદારી પણ વધશે. નૈતિકતાઓ જ્યાં આપણે ભૂલી રહ્યા છીએ, આ નૈતિકતાઓ પણ જનતાએ યાદ રાખવી પડશે. તેનાથી મોરબીને સ્વચ્છતા સહિતના તમામ પ્રકારની જે સમસ્યાઓ છે એમાં ચોક્કસથી લાભ થશે. બિલકુલ. તો જે પ્રકારે કહી શકાય કે આજ રોજ જે રીતે મહાનગરપાલિકા છે તે જાહેર કરતા હવે આવનારા દિવસોની અંદર જે સમસ્યાઓથી લોકો ઘેરાઈ રહ્યા હતા, જે રોડ રસ્તા હોય, ભૂગર્ભ ગટર હોય, આ સિવાય બાંધકામની જે સૌથી મોટી સમસ્યા હતી તેને લઈને આવનારા દિવસોની અંદર જે કહી શકાય કે આ જે તમામ સમસ્યાઓ છે તેનું સોલ્યુશન છે તે આવનારા દિવસોની અંદર મોરબીમાં જોવા મળશે. નમસ્કાર.